રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી। અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે આપને જણાવીએ કે સૌરાષ્ટ્રમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે। આપને જણાવીએ કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। બપોર બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે લાઈવ જોડાયા છે। વિકાસ, હાલ કઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે? રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાં કેટલો વરસાદ પડશે, ક્યારે પડશે? અરબી સમુદ્ર અને જે બંગાળની ખાડી છે, આ બંને ધોરી નસશે, જેના કારણે વરસાદ આવતો હોય છે આખા ભારતભરમાં। અને આ વખતે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તેની અસર હવે સીધી જ મધ્યપ્રદેશ, ઝારખંડથી લઈ રાજસ્થાન સુધી પહોંચી રહી છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં પણ વરસાદ વરસવાનો છે। જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, ત્યારબાદ તે નિષ્ક્રિય થવાની છે। રાજસ્થાનમાં જે ભારે વરસાદ વરસવાનો છે તેની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ પર વરસવાનો છે। સાથે સાથે છેલ્લા 48 કલાકથી જે વરસાદનું જોર ઘટ્યું હતું, ધીમે ધીમે વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે। આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે આખરે અત્યારે શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગુજરાત પર। અરબી સમુદ્રમાં અગાઉ એક સપ્તાહ પહેલા જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નિષ્ક્રિય થઈ ચૂકી છે, પરંતુ હવે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસવાનો છે। તમે જોઈ રહ્યા છો કે આ ગુજરાતનો આ વિસ્તાર છે, જેમાં ખાસ અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાનો છે। વડોદરા, ભાવનગર, થાન, આ બધા વિસ્તારો છે કે જેના પર અત્યારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળવાની છે। પરંતુ રાજસ્થાન તરફ મેં તમને કહ્યું કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ એક્ટિવ થઈ સીધી જ રાજસ્થાન તરફ આવી છે, તે આખી સિસ્ટમ સર્જાયેલી છે તેની અસર ગુજરાત પર પડવાની છે, તેના કારણે વરસાદ વરસવાનો છે। અને 7 તારીખ સુધી એટલે કે આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદ ગુજરાતમાં રહેશે, પરંતુ 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે। હવે ફોરકાસ્ટ આપણે જોઈ લઈએ કે જે લેટેસ્ટ અપડેટ હવામાન વિભાગે આપ્યું છે તે આપણે જાણીશું કે આખરે ગુજરાતમાં શું સ્થિતિ છે, હવામાન વિભાગે શું એલર્ટ આપ્યું છે તે આપણે સમજીશું। જેમાં કચ્છમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, એટલે કે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ ભારે વરસશે। સાથે સાથે સૌરાષ્ટ્રના 3 એવા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। એક તો છે મોરબી, જ્યાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। સાથે સાથે ભાવનગર અને અમરેલી, સૌરાષ્ટ્રના આ 3 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે આખા કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 2 એવા જિલ્લા છે કે જ્યાં બનાસકાંઠા અને પાટણ, આ 2 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા તો છે, સાથે સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। બીજી બાજુ અન્ય જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે અને પૂર્વ વિસ્તાર છે ગુજરાતનો, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે કુલ મળીને સૌરાષ્ટ્રના 3 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આજના દિવસમાં હવામાન વિભાગે આપ્યું છે। સાથે આખા કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના 2 એવા જિલ્લા બનાસકાંઠા અને પાટણ, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર, આ તમામ જગ્યાએ સારો વરસાદ વરસવાનો છે। પરંતુ મેં જેમ કહ્યું કે જેમ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે બંગાળની ખાડીથી લઈ જે રાજસ્થાન સુધી પહોંચી, રાજસ્થાન આવતા આવતા તે નિષ્ક્રિય થઈ જવાની છે, તેના ભાગરૂપે આગામી 7 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। વરસાદનું જોર 48 કલાક બાદ ચોક્કસથી ઘટશે, પરંતુ ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે તે ઘટવાની છે, પરંતુ ઝરમર વરસાદ ચાલુ રહેશે। આજે સવારે પણ અમદાવાદમાં સવારથી જ પૂર્વ વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો। આવનારા જે 24 કલાક છે તે પણ આવી સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે। કશિશ, આભાર વિકાસ સમગ્ર વિગતો બદલ। વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે। રાજ્યના 206 જળાશયોમાં 55% જળસંગ્રહ થયો છે। રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 57% જળસંગ્રહ થયો। રાજ્યભરમાં 57 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં 12 ડેમ એલર્ટ પર તો 10 ડેમ વોર્નિંગ પર મુકાયા છે।
રાજ્યના 48 ડેમ 100% ભરાઈ ગયા છે. રાજ્યના 31 ડેમ 70 થી 100% ભરાયા છે. રાજ્યના 27 ડેમમાં 50 થી 60% પાણીની આવક થઈ છે. બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે થરાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. થરાદના મેઇન બજાર જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તે વરસાદી પાણીમાંથી પસાર થવા તેઓ મજબૂર બન્યા છે. મુખ્ય રસ્તાઓ પર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અને આવા પાણીમાંથી તમે જોઈ શકો છો કે બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, તમામ આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ગમે ત્યાં ખાડો પણ હોઈ શકે છે. પાણીમાં ખબર પણ ન પડે ખાડો ક્યાં છે. એટલે ખૂબ સાવચેતીથી ધીમે ધીમે પોતાનું વાહન હંકારીને લોકો આવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. બનાસકાંઠાની અંદર 2 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ થરાદની અંદર વરસાદ જે પડી રહ્યો છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ થરાદ મેઇન બજારના દ્રશ્યો છે. અત્યારે મહિલાઓ ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જે સવારથી વરસાદ શરૂ થયો છે, કંઈક ને કંઈક રીતે આ જે વરસાદ છે 1 ઇંચ જેટલો વરસાદ અત્યારે થરાદની અંદર પડ્યો છે. ત્યારે જે મહિલાઓ આજે દશામાના દિવસો હોવાથી મોટી સંખ્યામાં અત્યારે મહિલાઓ થરાદ ખરીદી કરવા માટે પહોંચી છે. ત્યારે કંઈક ને કંઈક રીતે નગરપાલિકાની પોલ પણ ખોલવા પામી છે. સાથે સાથે કહી શકાય કે આ બજારના દ્રશ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે મેઇન બજારમાં જવાના મેઇન રસ્તો છે એ રસ્તાની અંદર જ પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે મહિલાઓ પણ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે મહિલાઓ જે અહીંયા ખરીદી કરવા માટે ત્યારે પહોંચી છે. ત્યારે આ વરસાદે આ હાલત અત્યારે કંઈક ને કંઈક રીતે બગાડી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો થરાદના દ્રશ્યો છે. અત્યાર સુધી થરાદની ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે આજે સવારથી અત્યાર સુધી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 1 ઇંચે આ થરાદની હાલત કરી છે. અત્યારે આજે 14ના દિવસે એટલે કે અમાસના દિવસથી જ્યારે મહિલાઓને દશામાના વ્રત જ્યારે શરૂ થતા હોય છે ત્યારે દશામાની મૂર્તિ લેવા માટે અત્યારે બજારની અંદર ખરીદી કરવા માટે મહિલાઓ જ્યારે મોટી સંખ્યામાં આવતી હોય છે. ત્યારે કંઈક રીતે આ વરસાદે અત્યારે બજારની જે હાલત ખરાબ કરી દીધી. સાથે સાથે નગરપાલિકા જે મોટા દાવા કરી રહ્યો હતો કે પ્રી મોન્સૂનની કામગીરી પૂરેપૂરી કરવામાં આવી છે, પરંતુ આ 1 ઇંચ જેટલો જ્યારે ત્યારે સતત 1 ઇંચ જેટલો વરસાદ થરાદમાં પડતો હોય છે ત્યારે નગરપાલિકાની પોલ જ્યારે ત્યારે ખોલવા પામતી હોય છે. એટલે કંઈક ને કંઈક નગરપાલિકા જે મોટા દાવા કરી રહી છે એ અહીંયા પોકળ સાબિત થયા છે. કેમેરામેન મિત્તલની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. બનાસકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થરાદના દ્રશ્યો છે. ચારે તરફ પાણી જ પાણી અને દશામાનું વ્રત રાખનાર મહિલાઓ પણ જ્યારે શોપિંગ કરવા આવી છે આવી રીતના આટલા પાણીમાંથી પસાર થવા માટે મહિલાઓ મજબૂર બની છે. બનાસકાંઠાની અંદર 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આજે બનાસકાંઠાને ગ્રીન એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આપણે કહી શકાય ત્યારે સવારથી જ બનાસકાંઠાની અંદર વરસાદી માહોલ જે અહીંયા જોવા મળી રહ્યો હતો. આપ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો થરાદ શહેરના દ્રશ્યો છે. અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ થરાદની અંદર આજે ખાબક્યો છે. ત્યારે સાથે સાથે કહી શકાય કે જે વરસાદની સાથે સાથે જે અત્યારે પાણી જે બજારની અંદર ભરાયા છે, અત્યારે જે બજાર કહી શકાય કે ફૂલ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે દશામાના દિવસો હોવાથી એટલે જે મહિલાઓ અત્યારે ખાસ કરીને જે મહિલા જે કહી શકાય છે દશામાની જે મૂર્તિઓ જે લેવા માટે થરાદ અત્યારે આવતી હોય છે, ત્યારે આ જે દ્રશ્યો અત્યારે સર્જાયા છે જે વરસાદ ખાબક્યો છે તેને લઈ જે અત્યારે લોકો વહેલી સવારથી વરસાદી માહોલમાં અત્યારે આ થરાદમાં જે અત્યારે પાણી ભરાયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો 1 ઇંચ જેટલો વરસાદ થરાદની અંદર અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે. આજે જે અત્યારે આજ સવારથી અત્યાર સુધી 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તેને લઈને અત્યારે જે પાણી બજારની અંદર મેઇન બજાર રસ્તા ઉપર પાણી ભરાય છે. મહિલાઓને અત્યારે પાણીમાંથી પસાર થવું પડે છે એવા દ્રશ્યો અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. અત્યારે થરાદની અંદર ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો છે. સાથે સાથે વરસાદ 1 ઇંચ જેટલો પડ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ અત્યારે થરાદની સર્જાઈ ચૂકી છે. કંઈક ને કંઈક નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો નગરપાલિકાએ જે મોટા દાવા કર્યા હતા એ અત્યારે પોકળ સાબિત
થઈ ચૂક્યા છે, પરંતુ જો એક જ ઇંચ જેટલા વરસાદે જો આ પરિસ્થિતિ થતી હોય તો અત્યારે આપ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે એ આ થરાદ મેઇન બજારનો રસ્તો છે, ત્યાં મહિલાઓએ કેટલું આ પરેશાની ભોગવવી પડે છે. અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આજે દશામાના દિવસો હોવાથી અત્યારે થરાદમાં કઈ ને કઈ રીતે ખરીદી કરવા માટે આવેલી છે, ત્યારે આ 1 ઇંચ જેટલા વરસાદે અત્યારે થરાદનો માહોલ બગાડી ચૂક્યો છે. એટલે કહી શકાય છે કે આજે સતત બજારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, લોકો ત્યાં પરેશાની ભોગવી રહ્યા છે, નગરપાલિકા મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ કંઈક ને કંઈક રીતે આ તમામ જે દ્રશ્યો છે એ આ નગરપાલિકાના દાવા પોકળ સાબિત કરી રહ્યું છે. અત્યાર સુધી ઓલ ઓવર થરાદની વાત કરવામાં આવે તો જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે આજે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને અત્યારે 1 ઇંચ વરસાદે આ તમામ દ્રશ્યો છે એ આ થરાદ શહેરના દ્રશ્યો છે. આપ જે જોઈ રહ્યા છો અત્યારે આ દ્રશ્યો થરાદના 1 ઇંચ જેટલા વરસાદે હાલત કરી છે. અત્યારે સવારથી લોકો કંઈક ને કંઈક રીતે ખરીદી કરવા માટે આવ્યા હતા, પરંતુ આ વરસાદ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો ને તેને લઈ આ પરિસ્થિતિ થરાદની સમગ્ર દેખાઈ રહી છે. કેમેરામેન મતદારની સાથે યશવંતજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. સુરતના માંડવીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉશ્કેર ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી થઈ ગયું છે. વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે. બ્રિજ ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. સંવાદદાતા ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઉદય, ભારે વરસાદના કારણે ઉશ્કેર ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, શું અપડેટ છે? જી બિલકુલ, ઉશ્કેર ગામ ખાતે આવેલો જે લો લેવલ જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. જે પ્રમાણે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને જ કારણે જે વાવ્યા ખાડી છે તેમાં પાણીની ભારે આવક થઈ છે. વાવ્યા ખાડી 2 કાંઠે વહેતા જે લો લેવલ જે કોઝવે છે તે આ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા જે વાહન વ્યવહાર છે તે હાલ બંધ થયો છે. મહત્વનું છે કે આ બ્રિજ જે છે તે બારડોલી તાલુકાને જોડતો આ માર્ગ છે, ત્યારે બ્રિજ પાણીમાં ગરકાવ થતા મુદલાવ ગામ સહિત જે 8 ગામના લોકો છે તે બારડોલીનો સીધો સંપર્ક કપાયો છે. તે બારડોલી જો જવું હોય તો 8 થી 10 કિલોમીટરનો ચકડાઓ ફરીને બારડોલી જવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે, પરંતુ હાલ સુરત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે વાવ્યા ખાડી છે તેમાં ઘોડાપુર આવ્યું છે, તેને કારણે જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી આભાર ઉદય સમગ્ર વિગતો બદલ. તાપીમાં ભારે વરસાદના કારણે 21 માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કોઝવે માર્ગ પર પાણી થઈ ગયું છે. વ્યારા તાલુકાના વિવિધ ગામોના કુલ 7 માર્ગ બંધ છે. વાલોડ તાલુકાના વિવિધ ગામોના કુલ 6 માર્ગને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે. સાથે જ ડોલવણના 5, સોનગઢ તાલુકાના 3 માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. સંવાદદાતા અક્ષય બધાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અક્ષય, તાપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે 21 માર્ગ કુલ બંધ કરવાની ફરજ પડી છે, શું વિગતો છે? જી, તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાનથી પડી રહેલ ભારે વરસાદના પગલે હવે અસર બીજા દિવસે દેખાઈ રહી છે. તાપી જિલ્લાના ગ્રામીણ ભાગોના કુલ 21 જેટલા માર્ગો હાલ બંધ થયા છે. માર્ગ બંધ થવાનું કારણ એવું છે કે જે ગ્રામીણ વિસ્તારોને જોડતા જે માર્ગો પર આવેલો કોઝવે છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે માર્ગ બંધ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા, અને તકેદારીના ભાગરૂપે હાલ તે અવરજવર પણ બંધ કરાઈ છે, જેના કારણે વાહન ચાલકોએ ભારે ચકરાવ કરીને હાલ પ્રસાર થઈ રહ્યો છે, અને કેટલાક ગામો સીધા સંપર્ક વિહોણા પણ થયા છે. જો વાત કરીએ તો તાપીના વ્યારા તાલુકાના કુલ 7 જેટલા માર્ગો છે, વાલોડ તાલુકાના 6 જેટલા માર્ગો છે, અને ડોલવણના 5 અને સોનગઢ તાલુકાના 3 જેટલા માર્ગો છે. એમ કુલ મળીને તાપી જિલ્લામાં હાલ 21 જેટલા માર્ગો બંધ થયા છે. જી આભાર અક્ષય સમગ્ર વિગતો બદલ. ડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું. પૂરના કારણે લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉગાશીશ પાડથી આંબાપાડા જતા માર્ગ પર મોટો ટેમ્પો તણાઈ ગયો હતો પાણીમાં. ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. ગામના લોકોએ 2 લોકોને બચાવી લીધા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો, આટલો મોટો ટેમ્પો પાણીમાં તણાઈ ગયો હતો, એટલો પાણીનો પ્રવાહ છે. સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સ્નેહલ, અંબિકા નદીના પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે આટલો મોટો ટેમ્પો તણાઈ ગયો હતો, લોકોનો આબાદ બચાવ થયો છે, શું હતી સમગ્ર ઘટના?
જો ચોક્કસથી જો વાત કરીએ તો ડાંગના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે જે વરસાદ વરસ્યો હતો, જે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે ઉગા ચીજપાટથી આંબાપારા જતા માર્ગ ઉપર એક મોટો ટેમ્પો જે છે તે આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જો કે ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને જે સ્થાનિકો છે તેઓએ બહાર કાઢી લેતા તેઓનો આબાદ બચાવ થયો છે. અને જે હાલ જોવા જઈએ તો અંબિકા નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જે વધવાના કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જેના કારણે નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આભાર સ્નેહલ સમગ્ર વિગતો બદલ. વાપી તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપને જણાવીએ, વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 8 ઇંચ જેટલો વરસાદ વાપીમાં પડ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ને આ પાણી વચ્ચેથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે. વાહનોના ટાયરો ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે અને રેલવે સ્ટેશન વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને આ પાણીમાંથી ચાલતા ચાલતા તેઓ પસાર થઈ રહ્યા છે. સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ એટલે કે 7.5 ઇંચ વરસાદ વાપીમાં ખાબકતા વાપીનો જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મહત્વનું છે કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા આ મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે. ગત મોડી રાત્રે 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા હાલ જે મુખ્ય અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાને કારણે સલામતીના ભાગરૂપે આ જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવે છે, જેના કારણે જે શહેરના જે અન્ય માર્ગો છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ વાપી નગરપાલિકાની ટીમ સ્થળ પર છે અને પાણી નિકાલની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. આપણી જોડે વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન જોડે છે, તેમની સાથે સીધી વાત કરીશું. કઈ રીતના પરિસ્થિતિ છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? વરસાદ ગતકાલના 8 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે 24 કલાકમાં. રાતના 2 વાગ્યા સુધી તો ક્લિયર હતું. પછી એના પછી વરસાદ જે એક સાથે 5 જેવો આવી ગયો એના કારણે થોડા પાણી ભરવાના થઈ ગયું હતું. પણ 95 ઇંચ જેવો આપણી પાસે 95 HPનું આખું સેટઅપ છે જે પાણી બહાર ફેંકી આવ્યું અને રાત્રે 3 વાગ્યાથી પાલિકાની આખી ટીમ લાગેલી જ છે અહીંયા આગળ. એ ટૂંક સમયમાં નાળું ક્લિયર કરી દેશે હમણાં. તમામ વાપી નગરપાલિકાની ટીમ ખડે પગે અહીંયા તૈનાત છે અને આજે અંડરપાસમાં જે પાણી ભરાય છે તેને નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે સૌથી વધુ વરસાદ જે રીતે વાપીમાં વરસ્યો છે, સાથે જ વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે, વલસાડ, પારડી, ઉમરગામ અને કપરાડા તેમજ ધરમપુર તાલુકામાં પણ ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો છે. જોકે આજે સૌથી વધુ વરસાદ જે વાપીમાં વરસવાને કારણે જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી, વલસાડ.